સ્ત્રી હોય, છોકરો હોય અને બહુ લક્ષણ પ્રત્યે ઉત્પન્ન થઈ હોય, એવું કઈ નિયમ નથી કે ત્યાગીને જ ઉત્પન્ન થવું જોઈએ. કારણ કે સંસારી માત્ર નું ઉત્પન્ન થાય. શું કહ્યું? સંસારી માત્ર નું ઉત્પન્ન થઈ શકે. હા, તો ત્યાગી કોણ છે? ત્યાગી તો હવે જેને ત્યાગ કર્યો તે ત્યાગ. બાકી તો હવે ભગવાને જીવના બે ભેદ પાડ્યા, એક સિદ્ધ અને એક સંસારી. કેટલા ભાગ પાડ્યા? એક સિદ્ધ અને એક સંસારી. હા, સંસારીમાં કશી ભેદ પાડ્યો નથી. એ તો આપણે મને અનુકૂળ આવે તો હું છતાં એક કપડું પહેરું, તમને તો અનુકૂળ આવે ત્રણ પહેરો. અને કોઈક ને કહે છે ભાઈ મને તો આ બધી ધોવા પીડા થાય નહીં પહેરવું બધું મારતો. કોઈ કહે છે હું ચાર પહેરું, કોઈ કહે છે મને આપણે આટલી બધી પોહાય નહીં, આપણે એક પહેરી રોટલા કરી બહુ થઈ ગયું. અને કોઈ કહે છે ના મને તો છતાં શાક લાવવાનું રોજ બોમા બૂમ કરે છે, મને ફાવતું મને રોટલો પડી રહી તો એકલો પડી રહે. ત્યાગ શાના માટે કરે છે? સંસાર સહન નહીં થતો એટલે સંસાર. કારણ કે સંસારના દુઃખોમાંથી દુઃખ ઉત્પન્ન થાય છે. શું થાય છે? માટે સંસારના દુઃખોથી કેટલા રહે એટલે દુઃખ તો એટલા ઉત્પન્ન ના થાય. તો જો ધેરવી શકતા હોય તો હું તો કહું છું તેરછર વાણી છે ને. તમે કોઈ જૈનમાં કોઈ માણસ તેરછર વાણી હતી એને મોક્ષે ગયેલો એવું બન્યું છે ખરું? ભરત રાજા ની વાત આપ કરતા હતા. તમને એવું લાગે છે ભરત રાજા મોક્ષે ગયા છે? એવું કેટલી વાણી હતી? 1300. ચક્રવર્તી રાજ હતું. બધા આખા શહેરના લોકો મોહબૂમ કરતા હતા. ભગવાન એક દાડો કહ્યું કે આ ભરત રાજા ને ધમકીત છે એટલે ભગવાન ઉપર લોકોને શ્રદ્ધા ઓછી થઈ ગઈ. ભગવાન ઉપર હવે કોને શ્રદ્ધા ઓછી થાય? કે 5-10 માણસ બહુ ઝીણા હોય ને બહુ વિચારશીલ હોય તેને ઓછી થાય. બીજા કે બધાને ઓછી ના થાય. બીજા બિચારા ભલા હોય બોલા હોય ભગવાન કહે સાચું એ હોય ના હોય. પેલા બહુ ભગવાન પાણીમાં દૂધમાં પોરા ફરી કાઢે છે એવા હોય ને. દૂધમાં શું ફરી કાઢે? પોરા. જોયેલા પોરા જોયેલા નથી. શું વાત છે? દૂધમાંથી પોરા ફરી કાઢે. હા, એવા લોકોને ચીજ પતી વળે છે. તે વાણિયા એક શેઠ હતા, તેને વાતો બધી ઉડાડી. આ ભગવાન કે છે કે આ અમારા એમના દીકરા છે એટલે એને સંકેત કે છે આ રાણીઓ છે આટલી લડીઓ લડે છે આટલું લોકો મરી જાય છે કે સંકેત કે એટલે એને શંકા ઉભી કરી. લોકોએ શંકા પહેરી ગઈ લોકોને બીજા વાણિયામાં. એટલે ભરત રાજા લોકો આવીને કહ્યું કે આ વાણિયામાં બધા એવી વાતો ચાલે કે ભગવાન પર શ્રદ્ધા ઉઠી જાય લોકોની. અને તમારા માટે તમને તમારે સંકેત કહ્યું તે ત્યાંથી પકડી મંગાવો કે જેને ઉડાડી વાત હોય એને પકડી મંગાવે. પોલીસ ગયા રાજા બોલાવે છે મારો છો ગુનો મેં કશું કહ્યું કે ના તમને બોલાવે છે. ના કહ્યું એ સમજી ગયો આ બોલ્યો ને તેનું જોવાની જ્યાં કઈ ઈચ્છા આગળ પાટલી નીકળી જાય પાછળ કાઢી ગયો. સ્વભાવ ઢીલો ને, સ્વભાવથી ઢીલો ને એને પુરાતન ના આવે છે. પુરાતન આવે ને હોય તો ઉતરી જાય. કોઈ પુરાતન ચડાવ્યું હોય તો ઉતરી જાય. સાહેબ મારો જે ગુનો કહ્યો માફ કરજો કે છે તમે આવું કર્યું ને બધા કહો છો કે તમે સંકેત નથી ભગવાનની વાત ખોટી છે અને ભગવાન પર શ્રદ્ધા શું બેહાડો છો? ભલે મને સંકેત નહીં હોય તો તમે ના માનશો કે છે પણ બધાને ભગવાનની પર શા માટે આવું તો કરો છો કે છે? સાહેબ મેં કશું બોલ્યો નથી કે છે જૂઠું બોલશો અહીંયા આગળ તમને અહીંથી એક જ નખાઈ શકે છે જેલમાં ખોટું હાથે હાથું કહી દો તો
ટકા સાહેબ મને એટલી એવું મનમાં થયું કે લડ્યો લડો અને તેથી માણસ મરી જાય તો પછી એ ગર્ભ બંધાય એટલે પછી છૂટે કે છે એવું મને આવું શંકા પડેલી કે છે. અને સાહેબ બીજું સંસાર ત્યાગ કરવો પડે છે, તમારો ત્યાગ નથી. આ મને શંકા પડેલી. સાહેબ આટલું કેટલું બોલ્યા માટે હાથું બોલ્યા માટે જીતતા જવા દઈએ છીએ કે પણ હજુ તમને છોડીશું નહીં, શિક્ષા કરવાની જરૂર બાકી છે. ભગવાન હવે છોડી દો કે મારે છોડવું ના, તમારે અમારા પોલીસ વાળા જોડે ફરવાનું. આ એક વાસણ આપીએ જ છે, તેની ઘી ભરી આપીએ જ છે. ઘી ભરેલું લઈ અને અમારે પોલીસ વાળા જોડે ફરવાનું. આખા શહેરમાં બધા બધા રોડ જે બધે ફરી અમારા પોલીસ વાળા કે તે રોડ ઉપર બધે ફરી પાછા અહીં આવી અને મને દેખાડવાનું કે એક ટીપું પડવું ના જોઈએ. શું કહ્યું? અક્કલવાળું હા પડવા દે બી ધાવી આમ તો બપા ચોકાય ને પડે તો બહાર જવાય નાખે કે હા તો પછી આ તો પોલીસ વાળા પાસે જ નહીં. અને ભગવાન રાજાએ શું કહેવાય દીધું કે હરી આગળ બહાર બધે કે બધા ધ્યાન પોતાની દુકાને મોટા મોટા ટોરો લટકાવજો ને મોટા મોટા જાહો જલેરી ઉડાડજો, રંગ થાન ઉજવજો કે છે, એ રેકોર્ડો વગાડજો, ભણ કરજો. આગની રેકોર્ડ ને એના જેવું કોઈ જગ્યાએ ડેન્સિંગ નાચ કરાવજો, રંડીઓ નચાવજો. તો બધા રંગ રંગાન જેમ આપડે પેલો મેળો ભરાય છે એના જેવું બધો ખૂબ જ કરી નાખો ઉત્સવ. શું આ વાણિયા સાંભળે ખરો, નાચ સંભળાય ખરો વાણિયાને. આમ આમ જોવાનું મન થઈ જાય એવું બધું સારા લોકો છે. વાઘની પણ સસલું બેઠું હોય ને એના જેવું કે સાહેબ વાઘની પણ સસલું બેઠું કેવું રાજા સમજણ પાડી કે તમને કશું જોયું નહીં કે આટલું બધું બહાર આટલું ઘરાયું હતા બધું બહુ હતું મને સંભળાતું બહુ, પણ હું જોઉં ને તો અહીંથી ટીપું પડે હું તો મરી જવું ને કે છે સાહેબ કે ત્યાં એક અવતારના મરણ સારું આટલી બધી જાગૃતિ રાખી તો અનંત અવતારના મરણ માટે હું કેટલી જાગૃતિ રાખતો હોઈશ કે શું કે છે. આ મરણ મોક્ષ એટલે મોક્ષ ના થાય તો હજી તો અનંત અવતારનું મરણ માટે ભગવાનના વાક્ય જેટલું ના કરી. ભગવાને મને અક્રમ વિજ્ઞાન આપ્યું છે. શું કે છે? તે સ્ત્રી હોય લડેમાં લડે તોય મોક્ષે જાય એવું વિજ્ઞાન હોય છે કે તે મને આપ્યું. વાણિયા હતી વાણિયા મારા માન્યામાં આવ્યું સારું માણસ ની રીતે મોહ ના પામે અને મોહ હોય છતાં નિર્મોહી રહી શકે એ કયા ભય થી રહી શકે એ પોતે સમજી ગયું નહીં. બરોબર સમજાય બરોબર. એટલે આપણું અક્રમ વિજ્ઞાન છે જે એમને આપ્યું હતું ને તે આ અક્રમ વિજ્ઞાન છે. ત્યાં ઉદય આવ્યું છે મને. શું થયું છે? ઉદય. અક્રમ વિજ્ઞાન એટલે શું કે જે જ્ઞાન છે એ ક્રમિક જ્ઞાન છે. કેવું છે? ક્રમિક. ઓછા કરતા 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 જાઓ ત્યારે મોક્ષ પહોંચાય. તો એ ઘણા કાળે
અને અક્રમ વિજ્ઞાન એટલે શું કે પગથિયા પછી નહીં, લીફ્ટ માર્ગ. આ લીફ્ટ હોય તો 95 નો ડોહો હોય તો પણ 12 ફેર થતો ન થતો. આ લીફ્ટ માર્ગ નીકળ્યો. આ લીફ્ટ માર્ગ માંથી બેસી જાય. હું તો નિમિત્ત છું, બેઠા એનો ઉકેલ આવી જાય. ઉકેલ તો લાવવું જ પડશે ને. અને મોક્ષ જવાના જ છે. લીફ્ટમાં બેઠાની ખાતરી પર જોઈ ના જોઈ? ખાતરીમાં તમે લીફ્ટમાં બેઠા તેની ખાતરી છે? તમારી પાસે ખાતરી છે? તમારી પાસે આવું ખાતરી? એને ક્રોધ માર માં આવેલો થાય. શું થાય? આત્મ ધ્યાન રૌદ્ર ધ્યાન ના થાય. આત્મ ધ્યાન રૌદ્ર ધ્યાન ના થાય એટલે થઈ ગયું ને. કેટલા અવતાર રહ્યો પછી? ઠીક છે.